મારી બધું કાલ વલે તું જબું હોય ને હવે બધી તૈયારી થઈ ગઈ મને જવા દે ને બધા પેલા કહેવા મેકલો પડશે અલ્યા છોકરા તું શું કરી ગયા હોય કાકા તો લાડવા કરું અલ્યા લાડવા નહીં કરવાના બધા મજૂરે ફોન કરશે આપણે પૈસા આવવાના આઈને તું ઉભો થાય હું કહું તને તું જઈ અને જો અપાજ એક રમીટિંગ ઘેર કહેજે ઘેર બીજા કના ઘેર જવાનું લીલાજી ઘેર કહેવાનું બીજા કોઈ નહીં કહેવાનું કોંજી બાના નહીં લાવવાના ને કેવું તો હું દીવ કાકા હું કરી તું કરી યાર તું અને પેલા ભૂપતના એ તો હું ફોન કર્યો હોય આવી જશે એવું એમ ને પેલા બેન જ ગયા બેન જ છે હા હેડો હું કઈ હાલ આવું ના હા છે હાલ આવજે હાલ હાલ જ આવું એ હા મેં ખારી આવે હ કોક બનાવે હા બેટા કેવા આયા નહીં આ મારા છોકરાને નહીં કીધું મને નહીં કીધું આ કુના કુના કિયા આવ્યા છે ભાઈને બેને આ કહેવા નહીં આવ્યા કેવા મોણો હશે આ કરે કોક તો ખરું હો કોક લાડવા બનાવેલા લાગે ભાઈને બેને કોકને કહેવા જાય પછી ડખો કરવો આમાં આ બાને પડી ગયોની વાત થોડો અત્યારે મને જવા દે આપડા ઈસાજીને ફોન હતો જવાનું કે લાડવા બનાવવાના હતી આહા જો લેટવા મને ખબર હતી કે આ લેટવા જવાના જ છે ભાઈને હજુ કીધું નહીં પણ હજુ તો ક્યાં ભેગા થાય પહી ગયોની વાત હાલ તો નહીં ડોખો તો કરું જ ના મને નહીં કીધું ફોન હતો જવું પડશે મારે તમે લેટવા મને ખબર જ હો રમેશ ભા બોલો કાલ બપોરે સકુટું જમવા આવી ગયા અમારે ઘેર જમવાનો હો ઉજમણું હો કોઈ હો જમલું એ હા 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 ભૂલો ને ના ભૂલું હારો હું હવે લીલાજીને કહી આવ હા કઈ આવો લે લીલાજી હા લે કેમ અંધારું કરીને બે વેલા અરે આમ ફોન કરતો ભાઈ હા હું કહું કાલ બપોરે જમવા આવજો મારા ઘરે ચોકા માર ઘેર ઈશાન હું એટલે ઉજમણું નહીં ઘરે તું જો હા ઓ આવતી હવા હા હા એ હારેલો મારો જોવું પડશે ઈશાની હું આયોજન કર્યું હોય ને રહોડા બહોડા કરા હારે બધું હું લાયા હું એક ફોન કરો બહેની ના આવે ને આવું કપડે મળે બધાને કઈ આવ્યો કહી દીધું બધાને જો હા રમેશભાઈ કીધું લીલાજીને કીધું એ બેને કઈ ના આવ્યો બીજું કોઈ ધ્યાન નહીં ના હાલું કર્યું બીજા તો ના આવે હવારે તો કોઈ આવજો અને પેલા પ્રોગ્રામને કહેજો કાલે એને ખાવા આવવા તો મઠ્યા બહુ યાર ગોબરા નંબર તો મારા પાસે એ ફોન તો હાલ હતો એટલે એને કહી દેવું અમે હવારે આનંદ તું ઓકે હા ને અને કાકા એક વાત કહું હા ગોબરો તો હું ખબર હા બનાવતા બનાવતા ચાર લાડવા ખાઈ ગયો અને એ ના ખવાય યાર પણ ખાઈ ગયો પૈસા કલેવાના દશામાના પૈસા કલેવાના લાડવો ના ચખાય યાર હવે એને ભૂલ કરી નાખી લ્યો તમે એક કામ કરો હા. એ આવે ને એટલે પૂછી જો કશું હતો ને એટલે એટલે પછી મારે જોયે ને એવું થયું મને ખબર નહીં હો. નહીં કાઢી ગોગલો કરી ના ખાઈ યાર એવું? તારી વ્યામ થઈ ગયો હું હોમો બેહતો ને હા. તને ઓય બેહતો ને મને એવું દેખાણું હતું. એ જો ના ખાય તો હું ખાતો પણ તો ખબર નહીં પડે હો. હું તને બેહું અને તું હોય ને કે ભાઈ મોટા મોટા પાથરવાનું ઓન કરો ને આ બધું ઓન કરી દો તો કોઈ ઉંજરા બુંજરા બગાડા નહીં બરોબર એક બાજુ અંદર ને હા 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 હેરો કાકા વાના મિલ દો અમે જે પણ હું હા. બગલનું ના જો હો હવે ભાઈ રોતા થાય ને એવું ના કરજો યાર તો કાકા એક કામ કર્યું હતું. શું કરવાનું હકો મન આ કે લાડવા વાના મિલ બરોબર હા. અને આ જેરા તો દેરે તો નહીં. ના મેરા મારે ઊંઘ આવી જાય તો હું ભાઈ હુઈ જતી યાર રાતે બધું બગાડે પછી મજા ના આવે આ યાર બહારથી હું તારું મારતા હોઉં ને તો પછી હું તાપે ના મેં રૂંધાઈ જાઉં યાર હે કાકા પંકો જો આ ભરત મોલ તો મારું બારમું જ બંધ થઈ ગયા કહું પછી તું જા જાવ અહીં જા કાકા તો રમેશભાઈ મજા આવે ચમ જો હા કાલ આવે ઉજવણું કાલ હા અને સોદાળા જેડી બહાર મૂકો. અરે એવું ના કરે યાર તને તો બોલતા નહીં આવડતું તું જતો રે પણ એવું જ થાય કેમ કહું હવે તને હું મને આપો ગયેલું કોઈ પાંચા બહાર થઈ જાય ને દોષી એટલે મને હવે નહીં મારે બોલવું એવા તમને નહીં ખબર પડતી કાલ આપણે આ દશામાં વ્રત ઉજવવાનું હોય અને તમે બાળપણ બાળપણ તો પછી લાવો એ બધું પતી ગયું પણ મારે તો હવે હું અત્યારે બેઠો તો કદી બીજું કોમ ઓન કરો પછી ઓન ઓન કરી દે તો હાલ આ હું લાડવાને મેં બરાબર હો એટલે જોઈ જોઈ જ મેળજો હાલો જ હાલો જ. બસ હવે બીજું કોઈ કોઈ ન મારું? ના, બીજું
કશું કોમ નહીં જાતો મોટો થઈ ગયું જા હું બેઠો હોય જા હવે હું જઉં તાણો જા. મારે થોડું કોમ છે. હા કોણજી તને તો કદી ના ખવડાવું તું તો મારા હમો આવ્યો હતો ને પણ હવે તને તો કદી બોલાવું નહીં મારા ઘેર તું લે બધાને ખવડાવું આમાં પણ તને તો કોણજી કદી ના ખવડાવું મારે ભાઈ તો મારા હમો તેના ઝઘડો કરવા તો હવે એનો સંગત નહીં કરવાનો એને મારા લોકો બોલાવવાનો નહીં બેહવા જે મને શાંતિથી આવે એટલે હમણાં આવે ને લીલોજીને પછી બીજી વાત બેહવા દે છે કેવું રહોડામાં સેટિંગ કર્યું બધું જોવું પડશે મારે બહુ રહોડું છે બહુ બે દાવા પછી હો રમેશજી, એટલે આપણા ઈશાની જવું પડશે અરે મારે આવવાનું છે તો હા મને કઈ ગયા તો હાલો ને લેડો હો, થોડું કોમ હા, કરાવી લીલાજી, હું તમારા વાડીને બેઠો એટલે. લે હેડો તા, ગયા હેડો. હોતા ને ના કહો હંગાત કરી દે ને તો બંદર હા હેડો તો તેમની વાત જુઓ તો મારો બેટો જો કોમ બાળક ખાશો ને. ઢગલો લાય ઢગલો ઓહો જો જય બેટા જો તુરી જોત કર લે આવો. સ્વાગત છે તમારું ઈશાની તો લે રહ્યો. લો હા કેમ ભાઈ દાદા મોટો થઈ ગયો ભાઈ દાદા તો સોફામાં બેસી જોઈને હે જા? અમાર હા. જોત કર આમાં તો લે રહ્યો. ઘેર એટલે લીલા ઘેર જાઓ તે આ મહેમાન આવ્યો તો હું થવું પડે હા લીલાજી બે મોચી બે આવો મહેમાન સાહેબ. આવું ઘરે તો આવું અવસર આપ્યો હો. હોય હા ને હવા તો પણ જાય તા આવો આવો અવસર આપ્યો હોય ને તમે ખબર ઓય ને? સેવા બદલો ના છે બેટો એટલે હું હવે જો મારી ઉંમર થઈ ને એટલે એની ઉંમર થઈ જાય એ ધીમું ધીમું એને અને અરે એ વાત બધી યો લીલાજી લીલાજી હાલતા ને આ તો મેં લેર થી આમ ઉત્સાહ કાલ દીધું તો પડા દીધું કોમ એ લીલાજી હા પૈસાનો પાવર છે ને ભાઈ કે હું બીજું ઉપર જ આલું હું કદી પેલું કરતો જ નહીં ડાયરેક્ટ મજૂરેથી કોમ થાય ભૂપતજી બોલાવો. એ તે લીલાજી બેહો ને બધું વાત થાય યાર એવા દોષી કહો હમણાં તે હે ને તે આવે ને એટલે ના તમારે ત્યાં બનાવે અમીજી તમે કોઈ દેખાય બીજું ભલા મોડા ખાય બોલો. તમે એકલા બેહી રહ્યા હો. એ લીલાજી બંધન તમે તમે કોઈ દેખાય મને દેખાય હે એના મોટા ભાઈ કોણજી બાત નહીં કોણજી કા નહીં યાર. આ એકલા બેહી રહ્યા હતા. અને આપણે આ નામ બોલાય બોલાય ના ચાલે. ઉસુ પર નાખી ઉસુ બોલો રવિન્દ્ર એકદમ મોટા કહેવાય તમે કયો લે ઈશાજી આવો. ઈશાન બેહજો. હા લ્યો કયો અરે તમે મોટા ભાઈ ગયા કોણજી હા એ તો દેખાતા જ નહીં. કોને જો મેં નહીં એને હે ને મેં ગણતરી બહાર જ કરી હોય એટલે મારા ઘરે હું નહીં લાવવાનું યાર મોટા ભાઈ ગયા. અચ્છા ભલે મોટો ભાઈ રહ્યો પણ મારા નહીં જરૂરી નહીં લ્યો તો કારણ તો હશે ઈશાન ને. ચાલો ચમ તો અમે આ કંઈ વાત કરો કે યાર. કઈ આટલું કરવાની વાત નહીં. આ તો કોઈ નહીં બરોબર હા. હમણાં એમના ઘરે એકવાર જમણમાં રાખે તો બરોબર. આખા ગામનો ને આખા વાહનો બધો ખાતો હતો હું થઈને નીકળ્યો હતો ને મને કરી મને નતું કીધું ડૂસીને એને નતું કીધું ખાવાનું ભાઈ હું ત્યાં બોલાવું ને અમારે ના બે આવી ગયા આ બેહી રહ્યા. પણ એ વખતે મને આવું ઓર્ડર આવી વાત ચાલતો નથી આવવાની યાર રમેશજી કોણજી બાત આપણા નહીં નહીં. અરે હે ગામ ના ચમ આવો યાર મારે બધું રોજેલું બગડે યાર રાત્રે હો બધા તું યાર. તમે તમારા ભાઈને લાવો તો આવીએ આવીએ. બરાબર. અને બે પતાળો તો મારા લાડવા બનાવેલા પડ્યા યાર આ તો પણ આ કોણજી બાત તમે જઈએ કોની તો હું નહીં લાવું તો તમે તો શું કહો તો અમારે આવું નહીં. અહીંયા એ મારી વાત સાંભળો યાર લીલાજી આપણે હોય અહીંયા ટોક અંદર પતાળો મેં લાડવા બનાવ્યા હા અને આ તો છોકરો કહેવાય તો એટલે અમે આવીએ આ નહીં. છોકરો કહેવાય. હા આપણા કોણજી મેં ખબર નહીં હા ના ના મા બાપ તમે બેન હતા ને તો આયા તન પણ હું જોયો તો યાર કાલ નથી જવાનું યાર જો પણ નહીં યાર તો હતું તો ગુડા આવવાનો એ કોમ કરતો તો હું એની ખાઈ ઈશાજી તમારો તો અક્ષર નહીં તમારો આપો. વખત ઓછીને બેનો. અને રમેશભાઈ હું કહું મેં કીધું તું કે આપણા કોણજીભાઈ કહેવાનું તો એને કહેવાય ને કીધું એટલે હું તો લેવા કહું પછી તું ખાવા જો તો કોંજીભાઈ ગયા તા ને કોંજીભાઈ તને કહેવાય તું કે તાર બાપાને બોલતા એવું તને નથી ખબર પડી ગઈ પણ મારા લોકો એ તો ભાઈ હેડ આવશે એટલે હું તો ડાયરેક્ટ ખાઈ લીધું મારે કહું શું કરે મારી વાત સાંભળો આ છોકરાને પૂછી લો તમને કીધું તું કહેવાનું. મને તો એને ના પાડી હતી કે કોણજીભાઈ નહીં કહેવાનું નહીં બોલો ભૂપતજી હું આ બે ભયાનું જ પેલું યાર યાર. કોણજીભાઈ લાવે તો આપણા આના નહીં બરોબર. ના ચાલો હેડો અરે પણ મારી વાત સાંભળો યાર બરોબર હવે તમે આઈના ઉભા થઈને જતા રહો તો વાહમાં મારે બીજું કોણ ખાવા આવશે યાર કોણજીભાઈ લાવવા તો જીએ મિલ્યા લાભ જ પડશે ને યાર હવે હેડો બીજી લેવાની. આ મારે બધું બગડે ના ચાલે યાર તમારે આવવું પડશે હમણાં. આ જાણો ભૈયા નાના છોકરા કેમ બોલે? આ તો ખાવાની કહે છે તું હે? મારા ઉપર જે આવવું પડશે ને. કાકો ચાલશે ના છીએ ખાઈને આવે તારે નહીં ડરું એ હાલ હું બેહ્યો તક બેર્યું છે કોણજી. કોની ઘરે જવું પડશે ને? હોવે. કોંજી શું ઘર તું છે મેં ખબર નહીં મેં કીધું
હા સગરાવાની હો લ્યો બોલાવો તવકો પાડો બાલ પેલા હું ઘરમાં નહીં આવું કોણજી બા લે કોણજી ભાઈ બાળો બાળો પક્ષા હો છો પક્ષા લે હે અમને તો આવો આવો બાળો હા અંદર અંદર હે અંદર જલસા કરો હો તો ઉભા તો થતા ને હા મે આમાં ઉભા તો લાગી દો આ જેવો વાતો આવત નહીં યાર કોમ પડી આવો સજી આવો સજી આવો આરામજી બેહો કોણ કોણ તમે કીધું પણ એ કે બેહવાનું કોઈ તો ના કે રીનો ભરેલો હતો નહીં ખરા ખૂબ બેહો આ હું તો ઉઠલા વખનો બેહજો હેડ ભાઈ આ લેટો થાવની મોટ પાક્યો તો મારો તો ભાઈ ભાઈ છે તામ તે પેલા વાહમાં આવ્યો એ બધું સાચું હા ઈજા બેહો ને સાબે બેહો બે ભાઈ બેહજો અરે બેજી બે ભેગા બેહારો નહીં યાર તમે બેહો ભાઈ પેટ બે ભેગા બેહજો ભાઈ આ બેઠા લ્યો તો હું માના આ તો બહુ બેસ્ત ભાવ હોય હું કેવું તમારે કયો હું યાર કેવું કેવું હેરો તમારે તમારું કહેવાનું કયો અમે તો અભણવાના તમે લેવાયા અમે તો મેં કઈ ધરાઈ રહ્યા શેની મેક લીધી અરે લાડવાડી એવી મેક આપતી હતી ગળે તે અને તી તો અહીં કઈ ખબર પડી જાય લાજો બારથી બારી લઈ મેલેલી અલ્યા મને તો બારી ઓલું મેં કે હતો ઘેર નહીં યાર તમે કયો નહીં તો મેક જ લેતા નહીં હવે જો કોજી મારી વાતો પર હવે મારે કાલે વરત ઉજવવાનું હોય દોશીને બરોબર હવે જમણવારમાં તમારે બધાને આવવાનું હોય પણ હવે રહી રહી આજે હવે રહી નહીં મારા થોડું કોમ હતું હું ભૂલી ગયો તો યાર અરે પણ હાકા ભાઈને કોઈ ભૂલા ભાઈ પણ તું મોટો તો પ્યાલો છે ઊભો ના રહીએ પણ પૂછવું તો પડે કે નહીં મારે થોડું ઘણું કે આ ભાઈ હોલેવા જવાનું આપણે તો કે તું આવજે તો હું ડાંગ કરી દઉં પૈસા તો મને તો મારી ખાઈ દઈ યાર કે મેં આટલું આ વરદનું આયોજન કર્યું ઉજવવાનું પણ મેં મને લગીરે પૂછ્યું નહીં મારે પૂછવું પણ તમારે કોઈ વાત મેં પૂછી નહીં પૂછવાની ફરજ છે આપણે અને ડાયરેક્ટ પણ મને બીજી મને પૂછી બધું હોય ને તો તમે પૂછ્યું આ બધું મને પૂછી કર્યું હોય ને તો અને હવે આ તો યાર આપણા વાહનો નહીં તો મેં પૂછ્યું યાર ગણતરી બાર જ નીકળી ગયા છે ને ભાઈ ઓવા મોટો ભાઈ હતો યાર તાન. મારે પછી હું જાઉં ઈ ગણ મારે સંબંધ જૂનો કરો ને ત્યાં તમારે એના કારણે મને પૂછ્યું મને મને ખબર આ ઠીક પોટ પોટ લાડવા ખાય આ લેટવો ઓય આ ઘેર મેલાઈ નો જેડો યાર એ પોતો ના ખાઈ તો બે ખાઈએ પોતો ખાય પણ એમ નહીં મારી વાત સાંભળો. મુઢી આવડી આ પણ ડબલે ને કાકો તત્ર મોવળા ભાઈ કે કરી દે હું પેલા માર દોશીનું વરત ઉજ્યું હા. એકાદા મારો છોકરો રહ્યો ને હા. એ મારો વાનો આખો દા ટોપો મતો બરાબર આજે હાલીને મને કીધું ને કે હું ખાઈને આવ્યો તો એ દાડે. તો મું કહું મને તેમ ના કીધું પણ તમે ડોશીનું કીધું વાપરો અલ્યા એ વાત સાચી હો ભૂપત. કારણ કે મેં એના દોશી ના પછી આપણે કેને જવાનું છે. પણ આ દેરોની જે થોડી બાતો હશે તમે બહેરો હું વાપરો છો તમે પણ એના પૂછવું કે મોટા ભાઈ આપણો ઓમ જવું કોમ હા, જવું પૂછવું પડે. ના પડે પૈસાની ડાયરેક્ટ આ તો બીજા વાહનો છે હા. અને ના પૂછાય આપણા ભાઈને પૂછાય અલ્યા પણ હવે મારી ભૂલ થઈ ગઈ યાર મોટા મોટી બરોબર. હવે મને મેં ઓલી બધી વાત કરી અને મેં આવું દોશીનું વાપરી અને આ મોટા ભાઈની વાત ના વાપરી બરોબર. એટલા દફાઈ ઊભો થયો. આ એ ભેરામાં આવો. તમારે હાડી થાય મને પૂછન થાય અલ્યા મારી વાત સાચી વાત તો. મારી હાડી મને પૂછું મારી વાત સાંભળો. હવે આ જે છે ને ભાઈ હવે આખો બધો કોંજી પતી જાય હવે ના ના હોય ને કાલ સવારે તમારે બપોર સુધી તમારી ઘરે દેવાનું બરોબર. હા તો આખા પૂરાય આખા ઘરના આપણે ઘરે જ ખાવાનું હોય. આ કટો આવ કદમ હા તો મારો છોકરો થી કરાય એ એટલામાં થતો હોય જાઓ અમે દીધાને હાલો, લઈ લે. હાલો, હાલો. ભૂલતા નહીં કા ભલા મોડા આ કરી કે મોટા ભાઈના ઘરે રહોડું ચાલુ હોય ને. હા તમે તો જીવતા ના ડૂબું લેતાય ના આવડી તમ જોવું તો આવું તો હોય, બે ઝેકડો તો હોય ને ડૂબું લઈને આવ્યા, તમે તમારા જીવ લઈને આવ્યા તમારા જીવ લઈને આવ્યા એ તો અમાર જેવો જ હોય તાર કારું કારું તારું જ હોય તાર હાલો તો અલ્યા હાલો ના પણ લેટવાનું તો બહુ ખબર હા મારું જય બાબારી ઓફિશિયલ પાલેજ હા